ભાઈ ચૌધરી અધ્યક્ષ સાહેબને પણ મળ્યો હતો। એ લોકોએ મને પરિચય કર્યો હતો કે પાર્ટી તમારી કદર કરશે, પણ કાંઈક ને કાંઈક દિયોદર તાલુકાની અંદર કાંઈક પક્ષપાત્ર ચાલ્યો હોય અથવા તો કોઈ જાતિભેદ ચાલ્યો હોય, કાંઈ લાગવળગ ચાલ્યો હોય તો એ લોકોએ અમારી કદર ના કરી, વાલ્મીક સમાજની અમને ટિકિટ ના આપી, એટલે અમે નારાજગી વ્યક્ત કરે છે। અને આમ આદમી પાર્ટીમાં અમે આજથી અમે સાથ ને સહયોગ આપવા તૈયાર છે। અમારો પૂરો દિયોદર તાલુકો વાલ્મીક સમાજ સમર્થન આપવા તૈયાર છે। આની વાતો સંગઠનમાં કામ કરતો હતો, બરાબર, અને જ્યારે ભાભર ને દિયોદરે એડી ઠક્કર પ્રમુખમાં હતા ત્યાંની વાતો જોડેલો છું, બરાબર। 2013માં કેજાજીને મેં ભાજપમાં કેજાજીને ભવનજીને મેં જોડાયા। એ વખત મેં કીધું દિયોદર ઠાકોર લઈને આવો તો તમને મેં દિયોદર ભાજપમાં લેવડાવો, આવી માગણી મેં કરેલી છે। હા, આગળ ટિકિટ માંગી હતી અને 2017માં પણ દિયોદર તાલુકામાં પણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારો મજબૂતાઈથી લડી રહ્યા છે। અને ભારતીય જનતા પાર્ટીમાં કે કોંગ્રેસમાંથી જે પણ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં આજે જોડાઈ રહ્યા છે, આજે જ